એક ચલ સુરેખ સમીકરણ ઉકેલ શોધો. આપણે આગલામાં ભણ્યા હતા ઉકેલ શોધવાવાળા સાદા દાખલા એવા જ છે. ફરી પાછા આપણે એના ચર્ચા કરીએ છીએ. 6 બરાબર ઝેડ વત્તા 2. અહીંયાથી આ 2ને હું આગળ લઈ જઈશ કારણ કે ઝેડ ચલ છે એનો જવાબ મેળવવાનો છે, એટલા માટે 2ને આગળ લઈ જઈશ. એટલે 2 કેવા થઈ જશે? માઇનસ 6 માઇનસ 2 બરાબર ઝેડ. 6 માંથી 2 એટલે 4, 4 બરાબર ઝેડ, માટે ઝેડ બરાબર 4. ખ્યાલ આવી ગયો? અહીંયા +2 હતા, આગળ લઈ ગયો છું, -2 કર્યા, 6 માંથી 2 ગયા 4 વધ્યા, અને જે આપણો ઉકેલ મળ્યો ચલ ઝેડ બરાબર 4. હવે એ જ રીતે આપણે 6x બરાબર 12 આનો ઉકેલ મેળવવાનો છે. એટલે 6 અને xની વચ્ચે શું છે? અહીંયા ગુણાકાર. અહીંયા xની કિંમત શું મળે? આ 6 ગુણકમાંથી અહીંયા ભાગાકારમાં આવશે. 6 ગુણકમાંથી અહીંયા ક્યાં આવશે? ભાગાકારમાં. 6 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવશે એટલે 12ના છેદમાં આવશે. 6 દુ 12 એટલે આપણો x બરાબર જવાબ આવ્યો 2. આ બીજા દાખલાનો આપણે ઉકેલ મેળવ્યો. એ જ રીતે ત્રીજો દાખલો. જો અહીંયા 6 ગુણકમાં હતા, હવે અહીંયા t છેદમાં 5 બરાબર 10. અહીંયા ભાગાકારમાં 5 છે એટલે ભાગ્યામાંથી 5 ગુણાકારમાં આવી જશે. એટલે 10 ગુણ્યા 5, 10 પંચા 50. અહીંયા ગુણાકારનું ભાગાકાર દીધું 6, અહીંયા ભાગ્યામાંથી ગુણ્યામાં આવ્યા, યાદ રાખજો. બરાબર. હવે આપણે બીજો એક આપણે આગળ દાખલો જોઈએ. 2x ભાગ્યા 3 બરાબર 18. અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે. એટલે એક એક અંકને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું. એમાં પહેલાં 3ને લઈ જઈએ તો 3 ભાગાકારમાંથી ક્યાં આવી જશે? ગુણાકારમાં. એટલે 18 ગુણ્યા 3 એટલે 18 તરી 54 જે આપણે મેળવ્યા, અને આ 2 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. એટલે 54 ને 2 વડે ભાગીશું, 27 થશે. 27 દુ 54. બરાબર. આ રીતે આનો એક્સનો ઉકેલ મેળવ્યો આપણે. ઉકેલમાં એક્સની કિંમત મેળવી. હવે એ રીતે આપણે આગળ 5મા નંબરનો દાખલો છે. 1.6 બરાબર y ભાગ્યા 1.5. અહીંયા ભાગાકારવાળા 1.5 ભાગ્યામાંથી ગુણ્યામાં. આપણે કીધું એ પ્રમાણે કે ચલ જે બાજુ છે ત્યાં રહેવા દેવાનું. એ સિવાયની કોઈ સંખ્યા હોય એક સંખ્યાને લઈ જવાની. અહીંયા ભાગાકારમાંથી ગુણાકારમાં આવે 1.6 ગુણ્યા 1.5. અને હવે આનો ગુણાકાર આપણે બાજુમાં કરીશું. તો કે પોઈન્ટ, એટલે અહીંયા 1 પોઈન્ટ છે એટલે આપણે અહીંયા લખી દઈશું 1 પોઈન્ટ. અહીંયા પણ 1 પોઈન્ટ, એક સંખ્યા આગળ પોઈન્ટ છે. અને આપણે સાદી રીતે ગુણાકાર કરીશું તો એકમ દશકનો 0, 6 એકા 6, 1 એકા 1, 6 પંચા 30ની 0, વધી પડી 3, 1 પંચા 5 ને 3 8, 8 ને 6 14 નો ચોકડો, વધી આવી 1. આપણો જવાબ આવે 240. એટલે 1 પોઈન્ટ આનો ને 1 પોઈન્ટ આનો, એટલે એમ કરીને આપણે પાછળથી આવતા 2 પોઈન્ટ કાપીશું. એટલે 2.40 આવો જવાબ આવશે. માટે y બરાબર આગળ લખી દઈશું y બરાબર 2.40. આ આપણો જવાબ. આ 5મો દાખલો પણ કર્યો. એ જ રીતે હજુ એક દાખલો 7x ઓછા 9 બરાબર 16. જેમ કીધું એ પ્રમાણે ચલવાળી વસ્તુને નહીં જવા દે, અને એ સિવાયની એટલે કે પહેલાં 9ને મોકલીશું. એટલે 16, આ 9 માઇનસ હતા એટલે પ્લસ થઈ ગયા, 16 ને 9 25 થયા. આ 7x આગળ એકલા પડે, હવે એમને એમ ઉતારે. હવે આ 7 ગુણાકારમાંથી અહીંયા 25ના છેદમાં ક્યાં આવી જશે? ભાગાકાર. અને એ ભાગાકાર થતું નથી એટલે આપણે 25 છેદમાં 7 રાખીશું. અહીંયા આપણે ઉપર 27 દુ 54 કરતા ઉડાડ્યા હતા, પણ અહીંયા એ રીતના કોઈ અતિ સંક્ષિપ્ત રૂપ થતું નથી. મિશ્રમાં ફેરવી શકાય પણ મેં ફેરવ્યા નથી. ચલો 7મો પ્રશ્ન. 14y ઓછા 8 બરાબર 13. સેમ આ જ દાખલાની કોપી છે. -9 અહીંયા પ્લસ થયા, એ જ પ્રમાણે અહીંયા -8 એ આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, અને આ 14y એકલા એટલે 13 વત્તા 8, 14y એમને ઉતારીશું, 13 ના 8 21 કહીશું. આ ગુણાકારવાળા 14 ભાગાકારમાં આવશે એટલે 21ના છેદમાં 14. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ બને છે. આ બંને એક જ ઘડિયામાં આવે છે. તો 7 તરી 21, 7 દુ 14, 7 7 ઉડી ગયા, 3 છેદમાં 2. આ આપણો જવાબ આવ્યો. હવે એ જ રીતે હજુ એક આપણે આગળ દાખલો ભણીએ છીએ. 17 વત્તા 6p બરાબર 9. અહીંયા 17ને આપણે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થશે. 9માંથી 17 બાદ કરીએ એટલે મોટી સંખ્યાની નિશાની અહીંયા ઋણ, ધન ઋણની બાદ બાકી, મોટી સંખ્યા માઇનસ હતી, -8 આવ્યો. આપણે ભણ્યા એ પ્રમાણે 6 અને p વચ્ચે ગુણાકાર છે એટલે 6 ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. અહીંયા પણ આપણે અહીંયા જેમ ઉડાડ્યું એ પ્રમાણે અહીંયા 6 અને 8 બંને એક જ ઘડિયામાં આવે. 4 દુ 8, 3 દુ 6, એમ 2 2 ઉડી ગયા એટલે આપણો જવાબ આવશે p બરાબર -4 છેદમાં 3.